टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આપણે ત્યાં એક કહેવત છે કે ચોર કી દાઢી મેં તિનકા, જેનો સાર એ છે કે જો તમે ખોટા હો તો જ તમારા મનમાં ડર હોય. એક ખુલાસો કરી લઈએ કે કોઈને પણ ચોર કહેવાનો અમારો બિલકુલ ઈરાદો નથી. અમારે તો એક ડર વિશે જ વાત કરવી છે. કોંગ્રેસ અત્યારે તમને ડરાવી રહી છે, એટલે અમે વિચાર્યું કે જરા ડરનું પોસ્ટમોર્ટમ કરવું જોઈએ, તમારી સમક્ષ હકીકતો રજૂ કરીએ. એ પછી તમારે નક્કી કરવાનું કે ખરેખર ડરવા જેવું છે કે હરખાવા જેવું છે. વાત એક એપની છે. ભારત સરકારે તમામ ફોન કંપનીઓને એક સિક્રેટ મેમો આપ્યો હતો. સિક્રેટ મેમો એટલે કે આદેશ, જે હવે લીક થઈ ગયો. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી રોયટર્સે એના સમાચાર છાપી લીધા. એ પછી હવે સત્તાવાર રીતે સમર્થન આપવામાં આવ્યું છે. ભારત સરકારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની પ્રેસ નોટ દ્વારા આ વાત કન્ફર્મ કરી હતી. રોયટર્સના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ભારત સરકારે દેશમાં વેચાતા તમામ ફોન્સમાં સંચાર સાથી એપ ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો છે. માત્ર નવા ફોન્સની જ વાત નથી, બલકે સરકાર ઈચ્છે છે કે તમામ જૂના ફોન્સમાં પણ આ એપ ઇન્સ્ટોલ કરવામાં આવે. સ્વાભાવિક રીતે જૂના ફોન્સમાં સોફ્ટવેર અપડેટ કરવાનું આવે ત્યારે જ આ એપ ઇન્સ્ટોલ થઈ જાય. આ એપનો સીધો સંબંધ તમારા ફોનની સુરક્ષાની સાથે છે. રોયટર્સના રિપોર્ટ મુજબ ભારત સરકારે ફોન કંપનીઓને આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે અમલમાં કોઈ પણ મીનમેક નહીં ચાલે. ફોન ભારતમાં બને કે પછી વિદેશમાંથી આયાત કરવામાં આવે, તમામમાં આ એપ પહેલાંથી જ ઇન્સ્ટોલ થયેલી હોવી પડશે. બીજી વાત એ કહેવામાં આવી છે કે કોઈ વ્યક્તિ નવો ફોન લે ત્યારે એને આ એપ અચૂક દેખાવી જોઈએ. વ્યક્તિ પહેલી વખત ફોન સેટ કરે કે તરત જ એને આ દેખાવી જ જોઈએ. સરળ શબ્દોમાં જો કહીએ ને તો આ એપ ઇન્સ્ટોલ થાય એટલું જરૂરી નથી, બલકે એ એક્ટિવ પણ હોવી જોઈએ. સરકારે એના માટે 90 દિવસની ડેડલાઇન આપી છે. આટલા દિવસમાં અમલ કરવાનો રહેશે. એટલું જ નહીં, અમલ કર્યો છે કે નહીં એ જણાવતો રિપોર્ટ 120 દિવસમાં આપવો પડશે. એપલ, સેમસંગ અને વિવો સહિત તમામ કંપનીઓએ આ રિપોર્ટ આપવો પડશે. રોયટર્સના રિપોર્ટમાં આવી વાત કહેવામાં આવી છે, જેને લઈને અત્યારે હંગામો મચી ગયો છે. રોયટર્સના રિપોર્ટમાં જ લખવામાં આવ્યું હતું કે સરકારી આદેશ મુજબ કોઈપણ સંજોગોમાં ફોનમાંથી એપ ડિલીટ ન કરવી જોઈએ. આ રિપોર્ટના લીધે જ નવી દિલ્હીમાં રાજકારણ ગરમાયું. કોંગ્રેસના નેતાઓ દેકારો પડકારો કરવા લાગ્યા કે સરકાર તમારી જાસૂસી કરવા માંગે છે. તમે જે કંઈ પણ મેસેજ કરશો કે કોલ કરશો એની સરકારને ખબર પડી જ જશે. હવે આપણા દેશમાં 145 કરોડની વસ્તી છે. વળી એ પણ સવાલ છે કે દરેક વ્યક્તિની જાસૂસી કરવી શક્ય પણ નથી. આમ છતાં કોંગ્રેસ અને શિવસેના સહિત અનેક પક્ષોના નેતાઓ કહેવા લાગ્યા કે સરકાર બિગ બોસની જેમ બધા પર નજર રાખવા માંગે છે. આ મામલે પ્રિયંકા ગાંધીએ પણ નિવેદન આપ્યું. તમે પહેલાં પ્રિયંકા ગાંધીને સાંભળો. Citizens have their right to privacy. Even all of you must be having a right to privacy to send your own messages to family, friends without the government looking at everything. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે લોકોની પ્રાઇવસીનું રક્ષણ થવું જોઈએ. અનેક નેતાઓ કાગારોળ મચાવવા લાગ્યા એટલે ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખુલાસો કર્યો. તમે હવે જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ સાંભળો. हमारी जिम्मेदारी है उपभोक्ताओं की मदद करने की, हमारी जिम्मेदारी है उपभोक्ताओं की सुरक्षा देखने के लिए. क्या है संचार साथी? संचार साथी एक ऐप है और एक पोर्टल है जिसके आधार पर हर एक उपभोक्ता अपनी सुरक्षा अपने हाथों से कर पाता है. ये जन भागीदारी का एक कदम है. इसमें लोगों को ऑब्जेक्शन नहीं, लोगों को स्वागत करना चाहिए.
इसके आधार पर ना कोई स्नूपिंग है, ना कोई कॉल मॉनिटरिंग है। अगर आप चाहते हो तो इसको आप एक्टिवेट करो, अगर आप नहीं चाहते तो इसे एक्टिवेट मत करो। सुनिए ना, अगर आप इसको अपने फोन पे रखना चाहते हो तो रखो, अगर आप इसको डिलीट करना चाहते हो तो डिलीट करो। જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટ કર્યું છે કે તમે ઈચ્છો તો આ એપને ડિલીટ પણ કરી શકશો. તેમણે એવો પણ ખુલાસો કર્યો કે આ એપ લોકોની જાસૂસી માટે નહીં પરંતુ સુરક્ષા માટે છે. મૂળ વાત એ છે કે સરકાર લોકોને સાયબર જોખમોથી બચાવવા માંગે છે. જોખમની વાત કરીએ તો અત્યારે તમારે ખાસ સાવધાની રાખવી જોઈએ. તમને કદાચ ખ્યાલ હશે કે દરેક વ્યક્તિના ફોનમાં IMEI નંબર હોય જ છે. મોબાઈલ નંબરના આધારે પોલીસ IMEI નંબર શોધતી હોય છે. એટલે ભલે કોઈ ક્રિમિનલ ફોનમાંથી સિમ કાર્ડ બદલી નાખે પરંતુ IMEI નંબરના આધારે તેને ટ્રેક કરી શકાય છે. હવે ચિંતા એ વાતની છે કે ગુનેગારો આ IMEIને પણ ડુપ્લિકેટ કરે છે. એટલે કે એક ફોનમાં એક જ IMEI નંબર હોવો જોઈએ પરંતુ ગુનેગારો બીજા ફોનમાં પણ એવી કોપી કરી નાખે છે. એટલે પોલીસ ગૂંચવાય છે. માની લો કે કોઈ ગુનેગારે રમેશભાઈના ફોનના IMEI નંબરને ડુપ્લિકેટ કર્યો. પોલીસ આ IMEI નંબરને ટ્રેક કરે, એના આધારે ગુનેગાર નહીં પરંતુ રમેશભાઈને ત્યાં પહોંચે ને રમેશભાઈને પકડે. પોલીસ પાસે હવે ડુપ્લિકેટ IMEI નંબરને ડિટેક્ટ કરવાની કોઈ ટેકનિક પણ છે. એમ છતાં શરૂઆતમાં નિર્દોષ વ્યક્તિ પરેશાન થાય છે. આ ગુનેગારો IMEI નંબરની સાથે છેડછાડ પણ કરતા હોય છે. આ ખરેખર ખૂબ જ મોટું જોખમ પણ છે. આ જોખમથી લોકોને બચાવવા માટે જ સંચાર સાથી એપ જરૂરી છે. આ એપથી જ ડુપ્લિકેટ કે ફેક IMEIની ખબર પડી જાય છે. આ એપનો મૂળ ઈરાદો તમારી સેફટી સાથેનો છે. મૂળ 5 ફાયદા છે. સૌથી પહેલો ફાયદો એ છે કે તમારો ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો તમે એને આ એપની મદદથી બ્લોક કરાવી શકશો. બીજો ફાયદો એ છે કે IMEI નંબર સાચો છે કે નહીં એની તમે ચકાસણી જાતે જ કરી શકશો. એટલે તમને ખ્યાલ આવી જશે કે ફોન ચોરાયેલો છે કે નહીં. આ ખરેખર સ્માર્ટ નિર્ણય છે. એક વખત વ્યક્તિને ખ્યાલ આવી જાય કે ફોન તો ચોરીનો છે એટલે તે ખરીદે જ નહીં. હવે ત્રીજો ફાયદો એ છે કે તમે ચેક કરી શકશો કે તમારા ઓળખ દસ્તાવેજો પર કેટલા મોબાઈલ નંબર ખરીદવામાં આવ્યા છે. ચોથો ફાયદો એ છે કે જો કોઈ તમને શંકાસ્પદ કોલ કે મેસેજ આવે તો તમે આ એપ પર જઈને એના વિશે ફરિયાદ પણ કરી શકો છો. પાંચમો ફાયદો એ છે કે ચોરાયેલા ફોનને ટ્રેક કરવામાં મદદ મળે છે. હવે એ પણ જાણવું જરૂરી છે કે આ એપ કેવી રીતે કામ કરે છે. સંચાર સાથી એપ મોબાઈલના IMEIને CIRની સાથે કનેક્ટ કરે છે. CIR એટલે કે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર, એટલે કે આ એક જાતનો રેકોર્ડ જ છે. ભારતમાં જેટલા પણ જેન્યુઅન ફોન હોય છે એ તમામનો રેકોર્ડ રાખવામાં આવે છે. હવે માની લો કે કોઈ વ્યક્તિનો ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો તે આ એપ દ્વારા એ ફોનને બ્લોક કરવા માટે રિક્વેસ્ટ કરી શકે છે. CIR તરત જ એ IMEI નંબરને બ્લોક કરી દે છે એટલે એ ફોન પણ ન ચાલી શકે. એમાં સિમ કાર્ડ બદલવામાં આવે તો પણ એ ફોન ન ચાલે. તમે એ પણ ચેક કરી શકો કે તમારા નામે કેટલા મોબાઈલ કનેક્શન્સ લેવામાં આવ્યા છે. એક વખત તમને ખ્યાલ આવી જાય કે તમારા નામે ખોટા મોબાઈલ કનેક્શન લેવામાં આવ્યા છે એટલે તમે આ એપ વડે સિમ કાર્ડને ઇનએક્ટિવ કરી શકો છો. આ એપથી એક રીતે એ ફોનનું બ્લેક માર્કેટ જ ખતમ થઈ જશે. આમ તો સંચાર સાથી પોર્ટલ તો ચાલી જ રહ્યું છે. આ પોર્ટલના કારણે આપણા દેશના કરોડો લોકોને લાભ થયો છે. ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સંચાર સાથી પોર્ટલ અને એપ બંને સફળ છે કેમ કે એનાથી લોકોને ફાયદો થઈ રહ્યો છે. સંચાર સાથી એપના ડાઉનલોડનો આંકડો 1.5 કરોડ પાર થઈ ગયો છે. સરકારની આ પહેલ વિશે તમે જ્યોતિરાદિત્ય સિંધિયાને વધુ એક વખત સાંભળો. आज तक करीब करीब 1.25 करोड़ मोबाइल कनेक्शंस, फ्रॉडुलेंट मोबाइल कनेक्शंस इस जन भागीदारी के आधार पे ही डिस्कनेक्ट हुए. करीब करीब 20 लाख फोन जो चोरी हुए थे उनको ट्रेस किया गया है. 7.5 लाख फोन जो चोरी हुए थे उनको वापस उपभोक्ता के हाथ पे पहुंच चुका है.
करीब 21 लाख फोन उपभोक्ताओं के रिकॉग्निशन और रिपोर्टिंग के आधार पर ही डिस्कनेक्ट हुए हैं। જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર સાથી પોર્ટલને એપની સફળતા ગણાવી છે. આટલી વાતોથી તમને સ્પષ્ટ થઈ ચૂક્યું હશે કે સંચાર સાથી એપ ખરેખર લોકોના ફાયદા માટે છે. હવે સવાલ એ છે કે કોંગ્રેસ સહિત કેટલાક પક્ષોને કેમ લાગે છે કે આ એપથી જાસૂસી થઈ શકે છે. આ વાત માત્ર ને માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા માટે જ કહેવામાં આવી છે. અમે તમને કેટલીક સોલિડ હકીકતો કહીશું. તમારી મરજી વિના આ એપ એક્ટિવેટ થતી નથી, એટલે કે તમારી મંજૂરી વિના કોઈ ડેટા મેળવવામાં આવતો નથી. રિયલ ટાઈમ કોલ, મેસેજ કે લોકેશન ટ્રેકિંગની કોઈ જ સુવિધા નથી. કામ પૂરું થતાં જ ડેટા ડિલીટ થઈ જાય છે. કોઈ પ્રોફાઇલ બનતી નથી. લોકોનો પર્સનલ ડેટા લાંબા સમય સુધી રાખવામાં આવતો નથી. ભારત સરકારે પણ ડેટા પ્રોટેક્શન કાયદાનું પાલન કરવું પડે. આ એપ ડાઉનલોડ કરશો એટલે બેકગ્રાઉન્ડમાં કોઈ એક્ટિવિટી થતી નથી, એટલે કે જાસૂસીનું કોઈ જોખમ નથી. આટલી હકીકતો જગજાહેર હોવા છતાં વિરોધ પક્ષો સંચાર સાથી એપને નવું પેગાસસ કહેવા રહ્યા છે. એટલે જરા પેગાસસ સ્પાયવેર વિશે પણ વાત કરવી જરૂરી છે. 3 વર્ષ પહેલાં પેગાસસને લઈને ભારતના રાજકારણમાં ખૂબ જ મોટો હંગામો મચ્યો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર પેગાસસની મદદથી અનેક રાજનેતાઓ, માનવ અધિકાર કાર્યકર્તાઓ અને પત્રકારોની જાસૂસી કરી રહી છે. જોકે ભારત સરકારે આરોપોને ફગાવી દીધા હતા. સરકારે કહ્યું હતું કે પેગાસસની સાથે ભારત સરકારને કોઈ નિસ્બત જ નથી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. અદાલતે ચોખ્ખું કહ્યું હતું કે દેશની સુરક્ષા માટે સરકાર સ્પાયવેરનો ઉપયોગ કરે એમાં કશું જ ખોટું નથી. અલબત્ત સરકારે ચોખ્ખું કહ્યું છે કે અમે તો પેગાસસનો ઉપયોગ કરતા જ નથી. પેગાસસના મામલે વિરોધ પક્ષોનો આરોપ પુરવાર થયો જ નથી. અમે તમને શરૂઆતમાં કહ્યું હતું કે અમે તમારી સમક્ષ હકીકતો રજૂ કરીશું, એ પછી નિર્ણય તો તમારે જ કરવાનો છે. અમે તમને સંચાર સાથી એપના ફાયદા ગણાવ્યા અને વિરોધ પક્ષોની આશંકા પણ ગણાવી. હવે તમે ઈચ્છો તો સંચાર સાથી એપનો ઉપયોગ કરી શકો છો કે પછી એને ડિલીટ પણ કરી શકો છો. કહેવાનો સાર એટલો જ છે કે તમારે ખોટા પ્રચારથી સતર્ક રહેવાની જરૂર છે.